બિહારના નાલંદામાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં શાળાના રસોડામાં થયેલી એક ગંભીર બેદરકારીના કારણે 35થી વધુ નિર્દોષ બાળકોના જીવ જોખમમાં મુકાઈ ગયા. ઘટના કંઈક એવી બની કે શાળાના બાળકો માટે મિડ ડે મીલ એટલે કે બપોરનું ભોજન બનાવવામાં આવી રહ્યું હતું. ત્યાં રસોઈયાએ ભૂલથી મીઠાની જગ્યાએ ડિટર્જન્ટ પાવડર ખાવામાં ભેળવી દીધો. આ ઝેરી ખોરાક ખાધાના થોડા જ સમયમાં એક પછી એક બાળકોને પેટમાં અસહ્ય દુખાવો, ઉબકા અને ઉલટીઓ થવા લાગી. શાળા કેમ્પસમાં બાળકોની ચીસાચીસ અને હોબાળો મચી જતા તાત્કાલિક સ્થાનિક લોકો અને શાળા પ્રશાસને દોડી આવીને તમામ અસરગ્રસ્ત બાળકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. સરકારી શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે થઈ રહેલા આવા ખુલ્લા ખિલવાડ સામે હવે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક તંત્રએ તપાસના આદેશ આપ્યા છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે માસૂમ બાળકોના ભોજનમાં આવી પ્રાણઘાતક ભૂલ કરનારાઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે?